નમસ્કાર દર્શક મિત્રો, મહાદેશ સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, પ્રતિનિધિ પરેશ પુરોહિત, બનાસકાંઠા। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામમાં બાપુ ક્યાં ગયા તેનું કારણ હજુ સુધી અકબંધ। અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। છેલ્લા 5-6 દિવસથી બાપુનો કોઈ સંપર્ક થતો નથી અને ગાય રઝળતી થઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે। અનાપુર ચોટામાં લુખ્ખા તત્વોએ ધમકી આપી હતી, અહીંયાથી ચાલ્યા જાઓ અને અમે ગૌમાતાને સાચવી લઈશું, પણ આ લોકોથી 5 થી 6 દિવસમાં ખબર પડી ગઈ કે આ કામ આપણા માટે આસાન નથી। પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુએ ગૌશાળા નહીં આવે તો 200 થી 50 જેટલી ગાયોના હત્યારાઓ આ સામાજિક તત્વો ગણાશે, કારણ કે આ તેમના દ્વારા એક સાજિશ રચવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે। મહાદેશ સેવન ન્યૂઝ, પરેશ પુરોહિત, બનાસકાંઠા।